वडोदरा आरटीओ। और अब आप हमारी केयर में हैं। हमें कुछ टेस्ट करने पड़ेंगे। नो 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 प्लीज, आप अगर टेस्ट करना चाहते एक हैं टाइम पर तो मेरे पास टाइम नहीं है, मेरा बच्चा घर पे है 2 महीने का, प्लीज अंडरस्टैंड। लेकिन मैम अभी जब आप आए तो लाइसेंस ना कागड़िया डॉक्यूमेंट मांग्या। ये टाइम એ લોકોએ આરટીઓમાં આગ લગાડી દીધી। आप लोगों को कुछ टेस्ट करवाने चाहिए। બધા કાગળિયા બારી નાખ્યા, કારણ કે એ ટાઈમે એ લોકોએ ના કોઈનું આધાર કાર્ડ લીધું હતું ના કશું જ નહીં। મારું લાયસન્સ ખોવાઈ ગયું હતું मुझे बहुत डर लग रहा है, किसी ने देख लिया तो मैं તો હું કઢાવા ગયો। મને તારીખ ખબર હતી તો કઢાવા ગયો। मुझसे नहीं होगा बेबी। તો એ ટાઈમે આરટીઓમાં ઓળખાણ હતી, ક્લર્ક હતો, અંદર નોકરી કરતો હતો, સરકારી નોકરી હતી એ ટાઈમે। તો એમની જોડે ગયો કે તમે એ ભાઈ જ મને લાયસન્સનું બતાવ્યું હતું। તો તઈ ગયો। તો તઈ ગયા પછી મને કીધું કે આ તારીખથી 10 દિવસના ચોપડા એમને કાઢીને આપી દીધા। બધું ચેક કર્યું, નામ ના દેખાય, મારું નામ મને ખબર છે, મારો ફોટો હોય, કશું જ ના મળ્યું। પછી મક્કરપુરા જીઆઈડીસી જયંત ઓઇલ મિલ હતી। એક વાર તઈનો માલ ભરીને ગયેલો। 101 કંપની રાહુલ કરીને વોચમેન છે, 101મો ભાઈબંધ છે। અને એ ટાઈમે જયંત ઓઇલ મિલમાં સુપરવાઇઝર, સિક્યુરિટી સુપરવાઇઝર એ બી મને ભાઈબંધ હતો, ઓળખતો હતો મને। તો મેં રાહુલ 101ના વોચમેનને કીધું, મકું જો ભાઈ મારી ગાડી એક વાર ભરી હતી તમે, 2-3 ચક્કર માર્યા તમે જયંત ઓઇલ મિલ પાવડરના 101મોથી। તો મકું એ મારે કાઢવું છે। તો એને ડેટ કાઢીને અલકાપુરી ઓફિસમાં, 101ની ઓફિસ અલકાપુરીમાં હતી, તઈ ફોન કર્યો અને તઈથી તારીખ કઢાઈ, કયો ટાઈમ, કઈ ડેટ હતી અને કેટલા વાગે ગાડી ગઈ હતી, કઢાયું અને બધું ઇન્વાઇસ નંબર ને બધો કાગળિયા બધા બતાવ્યા। પછી ગયો જયંત ઓઇલ મિલમાં અને એ જે સિક્યુરિટીનો સાહેબ હતો, સુપરવાઇઝર છે, એને કીધું કે બકુ ભાઈ આ તારીખ છે। તો એને એ મહિનાના ચોપડા કાઢી એ તારીખ કાઢી અને એમાં મારી ગાડીની જે એન્ટ્રી હતી એન્ટ્રી કઢાવડાવી। પછી એન્ટ્રી કઢાવી, પછી ત્યાંથી લાયસન્સ નંબર કાઢ્યો, પછી તઈ ગયો નંબર આપ્યો। તો એ ભાઈએ એ તારીખના ચોપડા કાઢ્યા તો ખાલી લાયસન્સ નંબર અંદર લખેલો હતો, ના ફોટો હતો, ના નામ હતું, ના કશું જ નહોતું। પછી 24-26-97 એ લાયસન્સ નંબર હજુ બી મારી જોડે છે। પછી એ લાયસન્સ કઢાયું મેં। લાયસન્સ કઢાયા પછી પાછું કંઈક પાકીટ પડી ગયું મારું। પછી એ ટાઈમ પર મેં બેજ કઢાયો હતો લક્ઝરીનો બેજ કાઢે કારે નીકળે, હેવી હોય તો જ નીકળે ને, એના પહેલાં નીકળે નહીં। લર્નિંગ હતું મારી જોડે અને હું મારી બેનની તે આણંદ ગયો હતો, તે લર્નિંગ તે ભૂલી ગયો। પછી આવ્યા તો મારે કોઈ લક્ઝરીની એટલી જરૂરત નથી, તો મેં ગાડી જ ચલાવતો હતો, લાયસન્સ ખોવાઈ ગયું મારું। પછી મને કે વો ડુપ્લિકેટ લાયસન્સ, अब ખોવાયેલું લાયસન્સ ડુપ્લિકેટ ઝેરોક્સ કોપી એ ટાઈમે કોણ રાખતું હતું? આ લોકોએ આરટીઓમાં આગ લગાડી દીધેલી। આગળ જવાબ આપવો પડે ને કે વગર ડોક્યુમેન્ટે તમે લાયસન્સ કેવી રીતે બનાવ્યા। એ ટાઈમ પર બરોડાની અંદરમાં 2000માં લાયસન્સ બનાવીને આપી દેતા, 1500-2000માં। અત્યાર બી ચોરી છે બરોડામાં। પાર્સિંગ કરવા જાવ તો છાણી બોલાવે છે, ઘડીકમાં અહીં બોલાવે અને અંદર ડ્રાઈવરને જવા નહીં દે, એ લોકો અંદર ગાડી ગલાવશે। એટલી બધી સસ્પેન્ડ કેમ રાખે છે એ લોકો?
એટલું બધું સસ્પેન્ડ કેમ રાખે છે? આમ બહુ મોટું છે. અને ત્યાં આરટીઓમાં જાઓ તો પાર્સિંગ કરવા જાઓ તો 1000 ને 2000 ને આ તે કશું લગાવવાની જરૂરત નહીં. 2-5 હજાર રૂપિયા આપી દો તો પછી કામ થઈ ગયું. અત્યારે બી બતાવો, દલાલોને પોલીસ પકડે છે, પણ તોય ત્યાં આગળ પાર્સિંગ કરવા જાઓ તો ભરવાડો હશે. અત્યારે બી બરોડાના આરટીઓ ચોર છે અને અત્યારે આ કરજણવાળો હપ્તા લેવા તો ઊભો રહે છે. પછી હું ગયો આરટીઓમાં મારું લાઇસન્સ કઢાવવાનું, પેલો બહાર મને સાઈડ પર બોલાય, અહીંયા આવો ભાઈ, 10,000 રૂપિયા હાલ તો કઢાઈ આપું. હું કોઈ 1 રૂપિયો નહીં આપું, 1 રૂપિયો તને આપું નહીં. તું લાઇસન્સ નહીં કાઢે તો હું ગાડી નહીં ચલાવીશ. મારું લર્નિંગ લાઇસન્સ હતું પેસેન્જર વ્હીકલનું. એ લાઇસન્સના ટુકડા મેં એની સામે કર્યા. લર્નિંગ પેલા ટુકડા છે ને આપણી જોડે, હજુ બી મારી જોડે ટુકડા પડેલા છે. કોર્ટમાં સબૂત આપીશું. હાઈ કોર્ટમાં એમની પથારી ફેરી સુપ્રીમ કોર્ટ સુધી જઈશ.